નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત જાડેજા તપોવન ક્લાસીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો ટોપિક કોમન નાઉન વર્સિસ પ્રોપર નાઉન છે. So, what are you waiting for? Let's begin today's topic. મિત્રો, આગળના ટોપિકની જેમ મારા આગળના વિડીયોમાં જે કોમન નાઉન અને પ્રોપર નાઉનની સંજ્ઞાની વ્યાખ્યા હતી તે જ આ સંજ્ઞાની વ્યાખ્યા રહેશે. જેમ કે પ્રોપર નાઉન એટલે શું? તો કહે છે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કોઈ પણ પ્રાણી, જગ્યા અથવા વસ્તુનું નામ દર્શાવે છે. અહીંયા વસ્તુ તરીકે, નામ તરીકે ચોક્કસ વસ્તુનું નામ આપણે અહીંયા યાદ રાખવાનું છે. ઇંગ્લિશમાં પ્રોપર નાઉન ઇઝ અ ક્રીચર એટલે કે પ્રાણી, પ્લેસ એટલે કે જગ્યા, ઓર થિંગ એટલે કે વસ્તુ છે એ પ્રોપર નાઉન છે. તેની સામે અગેન્સ્ટ કોમન નાઉન એટલે શું? કોમન નાઉન છે તે આખા વર્ગને દર્શાવે છે. ઇંગ્લિશમાં કોમન નાઉન denotes the class of creature, place or thing. મિત્રો, અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે પ્રોપર નાઉનની વાત આવે છે ત્યારે તમારે તેને ચોક્કસ નામ આપવાનું છે, અને જ્યારે જાતિવાચક એટલે કે કોમન નાઉન આવે છે ત્યારે તે ચોક્કસ નામને તમારે સામાન્ય નામ બનાવવાનું છે. ચોક્કસ ને સામાન્ય અને સામાન્ય ને ચોક્કસ. નથી સમજાતું? ચાલો થોડાક ઉદાહરણ જોઈએ કે જેમાં તમને સમજાશે કે આપણે કઈ રીતે ચોક્કસ ને સામાન્ય અને સામાન્ય ને ચોક્કસ બનાવી શકીએ. મિત્રો, અહીંયા થોડાક ઉદાહરણ લઈએ આપણે. તો પહેલું ઉદાહરણ જોઈએ આપણે. જેવું કે અહીંયા આપણે આ મોબાઈલની વાત કરીએ છીએ. તો મિત્રો, આ મોબાઈલ છે તો સામાન્ય છે. મોબાઈલ તો ઘણા બધા હોય છે. તો આ સામાન્ય અને પ્રોપર એટલે કે ચોક્કસ કઈ રીતે બનાવી શકાય? તો એને આપણે નામ આપશું કે ભાઈ આ જે મોબાઈલ છે તે સેમસંગ નો મોબાઈલ છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ અહીંયા તમારી પાસે, આપણી પાસે કેટ એટલે કે બિલાડી છે. બિલાડી તો ઘણી બધી હોય, એ તો કોમન નાઉન થયું. તો પ્રોપર નાઉન કઈ રીતે બનશે? જી હા, એને નામ આપીશું આપણે. શું નામ દઈએ? યસ, બધાનું ફેવરિટ ટોમ એન્ડ જેરી. યસ, અહીંયા ટોમ છે તે આ બિલાડીને ચોક્કસ નામ આપે છે. એટલે આ છે ટોમ એ પ્રોપર, અને કેટ એટલે કે જે સામાન્ય છે તે કોમન રહેશે. ત્રીજું ઉદાહરણ જોઈએ. અહીંયા વાત છે એક બસની. મિત્રો, આ સામાન્ય બસ છે. ઘણી બધી બસો આપણે જોઈએ છીએ. આને પ્રોપર નાઉન બનાવવાનું છે. તો પ્રોપર નાઉન કઈ રીતે બનશે? યસ, આને પણ એક નામ આપી દેશું આપણે. શું નામ આપીએ આને? એને નામ આપશું આપણે ટાટા. આ જે ગાડી છે એ ટાટા કંપનીની છે. મિત્રો, અહીંયા ઘણા બધા પ્રાણીઓ આપણી સમક્ષ હાજર થયા છે. તો એક વધારે પ્રાણી, એક વધારે મહેમાન અહીંયા આવવા માંગે છે. ચાલો જોઈએ મહેમાન કોણ છે. આ મહેમાન પ્રાણીઓને જોવા આવ્યા છે. તો તમારું કામ છે બોનસ. બોનસમાં તમારે મને કહેવાનું છે કે આ જે કાર્ટૂન સ્ક્રીન ઉપર દેખાય છે એ કયું કાર્ટૂન છે અને તેને તમે શું નામ આપશો અને કયા સંજ્ઞામાં એને તમે સમાવેશ કરશો. તો વિચારી અને મને કોમેન્ટમાં કહો કે આ કયું પ્રાણી છે. ચાલો થોડાક વધારે ઉદાહરણ પર જોઈ લઈએ. તો આપણે આગળની સ્લાઇડમાં થોડાક વધારે ઉદાહરણ જોઈએ. ફરી પાછું મિત્રો, અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે. કોમન નાઉન નું ઉદાહરણ છે એ હોસ્પિટલ છે. મિત્રો, અહીંયા હોસ્પિટલ તો ઘણી બધી હોય છે, પરંતુ અહીંયા તમારે એને ચોક્કસ નામ દેવાનું છે. યસ, શું ચોક્કસ નામ દેશું? પ્રોપર નાઉન બનાવશું. આશા હોસ્પિટલ. યસ, પોરબંદરની આશા હોસ્પિટલને આપણે ચોક્કસ નામ આપ્યું છે. એટલા માટે આશા હોસ્પિટલ પ્રોપર અને હોસ્પિટલ છે તે કોમન. અન્ય ઉદાહરણ જોઈએ તો અહીંયા પેન આવે છે.
તો પેનને પણ નામ આપશું આપણે. શું નામ આપશું? મોસ્ટ એક્સપેન્સિવ પેન, પાર્કર પેન. યસ, પાર્કર પેન છે એ પ્રોપર નાઉન છે, અને જ્યારે કોમન નાઉનમાં રહેશે માત્ર પેન. ત્રીજું ઉદાહરણ જોઈએ તો આ છે ગાર્ડન. મિત્રો, ગાર્ડનને પણ તમારે પ્રોપર નાઉન બનાવવું હશે તો ચોક્કસ નામ આપવું પડશે. શું નામ આપશો તમે? યસ, અહીંયા નામ આપીએ છીએ તેને કમલાબાગ. કમલાબાગ પોરબંદરની એક ફેમસ ગાર્ડન છે, તે અહીંયા પ્રોપર નાઉન અને ગાર્ડન છે તે કોમન નાઉન રહેશે. તો આ છે ઉદાહરણ. અને ફરી પાછો એક મહેમાન આવવા માંગે છે, તો ચાલો તેને શા માટે નામ ના પાડી શકીએ? તો ચાલો જોઈએ કોણ મહેમાન છે. આ મહેમાન છે એ બહુ દૂરના પ્રદેશમાંથી આવ્યો છે, પેંગ્વિન છે. તો અહીંયા પણ તમારું કાર્ય છે બોનસમાં કે આ પ્રાણીનું નામ આપી અને તેને પ્રોપર નાઉન કઈ રીતે બનાવશો અને કોમન નાઉન કઈ રીતે બનાવશો એ તમે કોમેન્ટમાં મને કહો. હું તમારા કોમેન્ટનો રિપ્લાય આપીશ. તો મિત્રો, બસ આજનો આ વિડીયો છે અહીંયા સમાપ્ત થાય છે. વધારાના ઓરલ એક્ઝામ્પલ છે તે તમારા ઘરની અંદરથી જ બનાવી શકશો, જેમ કે ટીવી. યસ, ટીવી મીન્સ કે કોમન. પ્રોપર મીન્સ કે વિડીયોકોનની ટીવી છે તે બનશે વિડીયોકોન, તે પ્રોપર, અને કોમન બનશે ટીવી. તો આવા તો ઘણા બધા ઉદાહરણ તમારા ઘરની અંદર જ રહેલા છે, ક્યાંય જોવાની જરૂર નથી, ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. માત્ર ઘરમાં નજર નાખો અને કોમન અને પ્રોપર નાઉન બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો મારો આજનો વિડીયો. તમારા નાના એવા ભૂલકાઓને આ વિડીયો બતાવો. તમારા વિદ્યાર્થી મિત્રો જે આજુબાજુ રહેતા હોય એને વિડીયો બતાડો. અને ભૂલશો નહીં, શું ના ભૂલો? યસ, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય. થેન્ક યુ.